બોલો, ગુજરાતમાં કેવા કેવા હળવા કલાકારો ભર્યા છે. સાચું લાગે મિત્રો તો બને એટલો શેર કરજો. પેપર લિંક થયા તો એક પણ ભળવો ના બોલ્યો. ત્યારબાદ રામ મંદિરની અંદર ચોરી થઈ તો એક પણ ભળવો ના બોલ્યો. ખેડૂતોના જેમ ફાવે એમ અડાણી અંબાણી પોલીસ કાંયા ધુલાઈ કરાઈ, મન ફાવે એમ થાંભલા ખોદાઈ નખાયા, જ્યાં ત્યાં રેમેજ લાઈનો નખાઈ, ગેસની પાઇપ લાઈનો નખાઈ, એમ છતાં આ ભળવા એક ના થયા. અને ત્યારબાદ એક દલાલને દલાલ કીધો ને તો બધાય ભાડવા દલાલો એક થઈ ગયા. આ કેવું કહેવાય મારા બેટું, જબરું ના કહેવાય? તમને એવું નથી થતું? દલાલને દલાલ કયો ને તો એક થઈ જાય. આપણે ગમે એ વ્યક્તિ હાલ્યો જતો હોય તો આપણે એને એમ કહેવાય કે એ લુખ્ખા, તો આપણે ઝઘડો થાય. પણ આપણે એને લુખ્ખેસ કહેવી ને તો એને એમ થોડું ખારું લાગે. એટલે ખરેખર આવા દલાલ કલાકારોનો ઓળખો. હવે આમના ડાયલા બધું આપણે ના સાંભળવું, બહુ સાંભળ્યું. આપણે ગરીબ છીએ, આપણી કાંઈ 100 રૂપિયા હોય ને તો આપણે 70 રૂપિયા એમની ઉપર દાન કરવી, આમ 70 રૂપિયા ઉડાડી દેવી. પણ આ ભળવાઓને એનું કંઈ પડી નહીં. આપણને મારા બેટા ગરીબ કહે, આપણા પૈસે મોજ કરે અને ઉપર એને પાછા આપણને ગરીબ કહે. ખરેખર અમે ગરીબ છીએ, અમે સ્વીકારવી છીએ. પણ અમારી પાસે જો 100 રૂપિયા હોય ને તો એ 70 રૂપિયા અમે તમને હાલવી ને એટલા અમે અમીર પણ છીએ. એટલે ખરેખર જો સાચું લાગતું હોય તો બને એટલો વિડીયો આગળ શેર કરો. જય જવાન, જય કિસાન. ગુલામ કલાકારો, તમને કોક ડાયરાના બોલાવે ને ડાયરામાં તો તમે કોકની ગુલામી કરવા માટે જાઓ. પણ આ ખેડૂત પુત્ર એટલો આઝાદ હે ને કે એના કોઈના ગુલામીની આદત નથી. આ જુઓ, જાત મહેનતના જિંદાબાદ. આ પોતાનું હે ને, આ ખેડૂત પુત્રની તાકાત છે, ખેડૂતોની તાકાત છે ને, ત્યારે ખેડૂત વટથી બોલી શકે છે. અને તમે ભિખારીઓ, ગુલામો, તમે કોકની વાહવાઈ કરવા માટે પૈસા લ્યો અને પાછા અદાણી અંબાણીની વાહવાઈ કરો છો. અને ગુલામો, તમારા વિરોધમાં જ્યારે કોઈક બોલે ને ત્યારે તમે કલાકારો એકતા બતાવો. વાહ કલાકારો, વાહ! અકલ મઠાવો. આ ધરતીના ધણી છીએ અમે, જોઈ લો. અમે પકવેલું અન્ન અકલ મઠાવો તમે ખાઓ હો અને તમે પાછા અમારો જ વિરોધ કરો હો. ગુલામો, થોડીક શરમ કરો, થોડીક શરમ કરો. આજે જ્યારે ધરતી માતા અને ભગવાન માતાજીની મેળ થઈ અને વરસાદ થયો ને એટલે દરેક ખેડૂતો પોતાના ખેતરમાં, આ તમે જોઈ શકો છો, કામે લાગ્યા હશે. પણ ગુલામો, તમે અત્યારે ક્યાં હશો? કલાકારો, તમે યુનિયન બનાવતા હશો કે ખરેખર હવે આપણે શું કરીશું? માયાનો તો પલટ જાય હે કાયા ખેડૂતોએ. એટલે ગુલામો, અમે વટથી બોલવી ને એનું કારણ આ ધરતી માતા, જોઈ લો. આ કોઈના ગુલામ નથી ખેડૂતો, વટથી જીવનારા હા ખેડૂત. એટલે ગુલામો, ગુલામી બંધ કરી દો અને માયાને ન્યાય અપાવવા માટે તમે 12 મહિના લગન તમારા દરેક કાર્યક્રમો રદ કરી દો. હું તો એમ કહું, બરાબર ને? જય જવાન, જય કિસાન. આજે રાજભા ગઢવી, એને હું બહુ આદર્શ માનતો હતો, બહુ એનું માન સન્માન કરતો હતો. પણ આજ એક મીડિયામાં મેં એવું સાંભળ્યું, રાજભાઈ એવું કહે કે કોઈ ખોટું કરે તો એના સમર્થનમાં અમે આવી જ તે ને, કલાકારોના સમર્થનમાં. તો રાજભા ગઢવીને હું એટલું જ કહીશ કે તમારો કીર્તિદાન ગઢવી બીજા રાજ્યમાં જઈ અને કંપની તો કંપની કહેવાય, ઘણી ના ગણાય. મારા અદાણી અંબાણીની વાત જ ના થાય. તો અદાણી અંબાણીએ ખેડૂતોને કાળા પાણીએ રોવરાયા, ખેડૂતોને પોલીસ કાંઈ ધોકા ખવડાયા. તો તમે રાજભા તાણે ક્યાં હતા? તાણે તમારા ખેડૂતોના સમર્થનમાં બોલવું જોતું હતું ને. અત્યારે ખેડૂતોના ખોટી રીતે હેરાન કરવા બધાય, ભાજપવાળા હોય કે અદાણી અંબાણીની કંપની હોય કે પોલીસ તંત્ર હોય, ખોટી રીતે હેરાન કરે. તો તમે અદાણી અંબાણીના વિરોધમાં કેમ એક પણ શબ્દ ના બોલ્યા? કેમ ખેડૂતોના સમર્થનમાં ના આવ્યા? તમે ભાજપ વિરોધમાં કેમ એક પણ શબ્દ ના બોલ્યા?
ખેડૂતના સમર્થનમાં ચમ ના આવ્યા? અને માયાની વાત આવી તાણે તમે ઠેકડો મારીને સમર્થનમાં ધોળ્યા, તો એનું શું કારણ? હા, માયાએ ઘણી બધી ચર્ચાઓ કરી, માયા એટલે એને ઘણી બધું કીધું. ત્યાં તમને જ્યારે એનો બધાએ વિરોધ ચાલુ કર્યો તાણે તમને એક હામથી બળતરા ઉપડી અને તમે પોસ્ટું મેલી અને આજ પાછું તમે વિડીયો મેલ્યો. મેં એવું સાંભળ્યું રેકોર્ડિંગ. તમે જે મીડિયા હારે વાત કરો એ ખોટું કરે તો અમારા સમર્થનમાં આવવું પડે. તો ખેડૂતોના તમે ખેડૂતો જે અન્ન પકવે છે એનો તમે તમારા પેટમાં ઓઝરા ફોડો હો, તો ખેડૂતોના સમર્થનમાં કેમ ના બોલ્યા? આ કીર્તિદાન ગઢવી નરો અદાણી અંબાણીની ગુલામી કરે જેમ પાળેલા કૂતરા હોય એવડી, તો એના વિરોધમાં તમે એક પણ શબ્દ ના બોલ્યા. એટલે ખરેખર જો સાચું લાગતું હોય મિત્રો તો આ રાજભા ગઢવી સુધી આ વિડીયો પહોંચાડો અને એમને પણ ખબર પડવી જોઈએ કે ખરેખર આ મેટલની અંદર પડવા ચૂકવું નહીં. બરોબર ને? જય જવાન જય કિસાન.